નમસ્કાર મિત્રો, શિવ કુક્સ કોર્નરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું લઈને આવી છું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટે ખાસ એક ટાણાની મખાણાની ખીર. તો આ ખીર ખૂબ જ ઓછી સામગ્રીમાં ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ બને છે. ખાસ કરીને નાની નાની છોકરીઓના એક ટાણા માટેની રેસીપી એકદમ પરફેક્ટ છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તેની સામગ્રી. 200 ગ્રામ જેટલા મખાણા, 50 ગ્રામ જેટલા કાજુ, 50 ગ્રામ જેટલા પિસ્તા, 50 ગ્રામ જેટલી બદામ અને થોડુંક કેસર લીધું છે અને 500 ગ્રામ જેટલું દૂધ. તો હવે મિત્રો, સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈશું. ઘી ગરમ કરી તેમાં જે આપણે 200 ગ્રામ જે મખાણા લીધા છે એ મખાણા ઉમેરીને આપણે 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે શેકી લઈએ. પણ હા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો શિવ કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવી જ નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે. તો હવે આપણે ફરી જઈએ વિડીયો તરફ. તો આપણા અહીંયા મખાણા શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એ જ રીતે થોડા કાજુ અને બદામને પણ હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લઈશું. બધી વસ્તુ સરસ રીતે શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢીને મિક્સ કરી દઈશું. હવે આ મિશ્રણને મિક્સર જારમાં નાખીને બારીક પાવડર બનાવી લઈશું. મિત્રો, આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું. તેમાં 500 ગ્રામ જેટલું દૂધ ઉમેરીશું. ત્યારબાદ તેમાં તમારા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું અને સરસ રીતે હલાવીને દૂધ ગરમ થવા દઈશું. દૂધમાં એક સરસ ઉકાળો આવી જાય એટલે આપણે તેમાં તૈયાર કરેલો જે મખાણા, કાજુ અને બદામનો પાવડર હતો એ ઉમેરીશું. હવે તેને સતત હલાવતા રહીશું, જેથી ગાંઠો ન પડે અને ખીર એકદમ સ્મૂથ અને ઘટ્ટ બને. તો ફ્રેન્ડ્સ, આપણું હવે દૂધ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણે જે થોડું કેસર લીધું હતું તેમાં થોડું ગરમ દૂધ ઉમેરીને 10 મિનિટ સુધી પડાળી રાખી મૂકીશું. હવે જેથી કેસરનો સુંદર રંગ અને સુંદર સુગંધ દૂધમાં સારી રીતે આવી જાય. હવે દૂધમાં આપણે તૈયાર કરેલો જે મખાણા, કાજુ અને બદામનો પાવડર ઉમેરીશું. ત્યારબાદ તેને સતત હલાવતા રહીશું, જેથી ગાંઠો ન પડે અને ખીર એકદમ સ્મૂથ તેમજ સરસ ઘટ્ટ બને. જ્યારે ખીર સરસ રીતે ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં પલાળેલું કેસરવાળું દૂધ ઉમેરી દઈશું અને ફરી 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહીશું, જેથી કેસરનો રંગ, સુગંધ આખી ખીરમાં સરસ રીતે ભળી જાય. અને આપણે ઇલાયચીનો પાવડર, તમે આખી ઇલાયચીનો ઉપયોગ પણ કરી શકો છો અને તમે ઇલાયચીનો પાવડર તૈયાર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અને સતત હલાવતા રહીશું. હવે આપણે તેમાં ઉપરથી ગાર્નિશ કરવા માટે થોડું કેસર ઉમેરીશું અને આપણે જે આખા મખાણા જે આપણે વધ્યા છે તેને આપણે ખીરમાં અંદર એડ કરીશું, એટલે આપણી ખીર એકદમ સ્મૂથ અને સરસ રીતે તૈયાર થઈ જાય. હવે આપણે જે કેસર 10 મિનિટ સુધી રાખી મૂક્યું હતું એ આપણે એને એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે ખીરને રવા દઈશું અને એને ઢાંકી દઈશું. હવે ઉપરથી આપણે ગાર્નિશ કરવા માટે થોડા કાજુ, પિસ્તા અને બદામ તો ત્રણેય વસ્તુ વાટી દઈશું અને તેમાં એડ કરીશું. મિત્રો, આપણી અહીંયા ફરાળી ગૌરી વ્રત માટે નાની નાની પુલકી છોકરીઓને ખવડાવવા માટે મખાણાની ખીર તૈયાર છે અને એમને એક વખત જો ખાઈ લીધી તો એમને ભૂખ પણ મટી જશે અને તેમનું વ્રત પણ સફળ રહેશે. તો મિત્રો,
આપણી અહીંયા મખાણાની ખીર તૈયાર થઈ ગઈ છે મિત્રો. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટેની આ ખાસ મખાણાની ખીરની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ રેસીપી શેર કરજો, જેથી તેઓ પણ વ્રતમાં આ સ્વાદિષ્ટ એક ટાણાની વાનગી બનાવી શકે. અને જો તમે હજી સુધી શિવ કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી જ વ્રત સ્પેશિયલ અને સ્વાદિષ્ટ નવી રેસીપી સૌથી પહેલાં તમને મળીને ફરી એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. જય ગૌરી માં.